ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 મહાસુદી આઠમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા પર સવારના પહોરમાં વિરાજમાન હતા. ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી અને તે પાગને એક આટો કરીને બુકાની વાળી હતી અને તે પાગની ઉપર ધોળા પુષ્પોનો હાર વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સભામાં હજી ક્યાંકથી અવાજ આવે છે. દર્શન કરીને છીએ પણ તેવી દઢપ્રીતિ કેમ થતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રસંગ તો કરો છો પણ અડધો પ્રસંગ અમારો ને અડધો જગતનો કરો છો, માટે ભગવાનને વિશે દઢપ્રીતિ થતી નથી. પછી ગામ વસોના વિપ્રવાલા ધ્રુવ તેમણે પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ, દેહ અને દેહના સંબંધીને વિશે અહમમતપણાના ઘાટ થાય છે તે કેમ ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો આ જીવને વિપરીત ભાવના થઈ છે. જે પોતાના દેહથી જે પૃથક જીવાત્મા દેહ અને દેહના સંબંધીને વિશે અહમમતપણાના ઘાટ થાય છે તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે. જે પોતાના દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો અને દેહ રૂપે માને છે, અને એ જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગો છે? તો જેમ કોઈ પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સીવડાવીને પહેર્યો હોય ત્યારે તે એમ માને છે, દરજી તે મારો બાપ છે અને દર્જણ તે મારી માં છે. એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમાં જીવને વિશે આ દેહરૂપી જે ડગલો તે ક્યારેક બ્રાહ્મણ અને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે તો ક્યારેક નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે, તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિશે પોતાપણું માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તેને મૂર્ખ કહેવાય ને તેને પશુ જેવો જાણવો. અને 84 લાખ જાતમાં જે પોતાની મા, બેન, દીકરી તથા સ્ત્રી તે એકે પતિવ્રતાનો ધર્મ પાળતી નથી અને તે સગપણને જે સાચું માને છે તેને વિશે અહમમતપણાના ઘાટ કેમ ટળે? આવી રીતની સમજણ વિના જે પોતાના દેશભૂમિની વાસના છે તે ટળવી ઘણી કઠણ છે. માટે પોતાને વિશે અહમમતપણાનો ત્યાગ કરી અને સર્વે વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તેને સાધુ કહેવાય છે. અને એવું સાધુપણું જેને આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી. માટે બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી ઘણી કઠણ છે. અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમનું લેશ માત્ર માન નથી. એવી રીતના શ્રીજી મહારાજ બોલ્યા તે પોતાના ભક્તને શિક્ષાને અર્થે બોલ્યા ને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 44મું થતું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સદાચારની વાત ચાલતી હતી આરતી પહેલા. વિવેક, સદાચાર. તમે નાહી લીધું, પૂજાના કપડાં પહેરી લીધા, પછી પૂજા કરવા બેસવાનું છે. હવે જ્યાં તમારે પૂજા કરવા બેસવું છે ત્યાં વાળેલી જગ્યા છે કે એમને બેસી જાવ છો? આજ મેં મોરે પૂજા કરવા આવે એમાં એક સંતને પૂછ્યું, સભા મંડપ ભોળાઈ ગયો? તો કે અહીંથી વાળતા હતા તો વાં બેસી ગયા પૂજા કરવા. ઓલા ખૂણામાંથી બેસી ગયા હોય પૂજારીઓ પૂજા કરવા. એની એટલી ખબર ન હોય આમથી વળાતું આવે છે, હજી આ વાળવું બાકી છે, વાળ્યા વગર પૂજા કરવા ન બેસાય. તો આ ઘરે આમ જ કરતા હશે, શું કરતા હશે? સારી રીતે બેસી શકાય એવું આસન એટલે વાળેલું, જગ્યા વાળેલી, અને બેસવાનું આસન
બહુ ફૂલ આસન જોઈ બેસવાનું. તમે સરળ રીતે, કારણ કે પૂજારીને બેસવાની રીત અથ મનસી શનૈ સ્થિરત્વમાપ્તે એમ કરીને ત્યાં લખ્યું છે. સરળ શરીર રાખીને બેસવાનું, નહીં ઢીલું અતિ નહીં અતિ કડક. પૂજામાં બેસવાનું આસન, શરીરની પરિસ્થિતિ અને નીચેનું આસન. બેસતા ચારે બાજુ ફૂટની જગ્યા રહેવી જોઈએ, એવડું આસન પૂજામાં જોઈએ. અડધો ફૂટ જગ્યા રહેવી જોઈએ ચારે બાજુ. ઠાકોરજીનું આસન વ્યવસ્થિત હોવું જોઈએ. તમારું આસન ઠાકોરજીના આસનને અડવું ન જોઈએ. તમારો પગ ઠાકોરજીના આસન કદાચ અટી ગયો તો બેસવાની રીત, આ પગ આવ્યો ને એટલે આ પગ બહાર નીકળ્યો, આ ધોતિયાનો આ જે ભાગ છે ને આમ કરીને બેહાય, એટલે તમારા ચરણાર વિંદના દર્શન ઠાકોરજીને ન થાય. તમારી માળા, તમારી ગૌમુખી, તમારો હાથ કદાચ પગને અડી ગયો હોય તોય વાંધો નહીં. તમારું આસન ઠાકોરજીના આસનને અડીને પથરાય નહીં. અને એ બધાય પૂજાના કપડાં અમુક દિવસે ધોઈ નાખવા પડે, નકર ઠાકોરજી ન બેહે, બીજાના ધોયેલા પથૈણા હોય ત્યાં વયા જાય. તમારે ત્યાં ખાલી પતરાની પેટી જ વગાડવાની. પેટીમાં ઠાકોરજી પધરાવ્યા ગઈકાલે તો એનું આમ વ્યવસ્થિત હોવું જોઈએ. તમે લ્યો એટલે હમા લ્યો અને પધરાવો એટલે હમા જ આવે, કારણ કે હજી આવાહન નથી કર્યું. ઘણાયને તો દરરોજ હેઠે માથું ઉપર ચરણારવીને એવી રીતે 5 દિવસે 10 દિવસે 2 દી એવું થતું હોય છે. 2 દી ઠાકોરજી ઊંધા બેહે ને 2 દી હમા બેહે, કોઈ ધડો જ ન હોય. ઠાકોરજીને પેટીમાંથી તમે પધરાવ્યા ત્યારે હજી આવાહન નથી કર્યું તો મુખારવિંદ ઉપર આવે એમ જ પધરાવા, એવી રીતે તમારી મૂકવાની લેવાની રીત હોવી જોઈએ. પછી પહેલા તિલક ચાંદલો કરાય, પહેલા તિલક ચાંદલો કરાય. તિલક ચાંદલો કર્યા વિના માનસી પૂજાનું ફળ મળતું નથી, પ્રત્યક્ષ પૂજાનું ફળ મળતું નથી. પહેલા તિલક ચાંદલો કરાય. હાથમાં કે ઓરસ્યું હોય એમાં પાણી રાખો. તમને ખબર પડી જવી જોઈએ કેટલા ટીપા પાણી જોઈએ છે. કઢી ન બનાવાય, આ તો કઢી બનાવે આખા ઘરને થઈ રહી એટલી. તમને માપ આવી જવું જોઈએ. ઓછું પાણી હોય અને તમારે ચંદન વધારે ઘસવું પડે તો કઠણ થઈ જાય, તોય તિલકને અડે નહીં. વધારે પાણી હોય અને ઓછું ચંદન ઘસો તોય તિલકને અડે નહીં. તિલક માથે નાખો એટલે રેળાઈ જાય. વ્યવસ્થિત માપસર પાણી જોઈ, માપસર ચંદન ઘસાય, જેથી કરીને તિલક ઉપર જલ્દી ચોટે. પછી આ તિલક શ્રી સ્વામિનારાયણાય નમઃ, આ તિલક કરતી વખતે અહીંથી તિલક શરૂ થાય, વાળ સુધી તિલક પહોંચે. આ તિલકનું માપ લખ્યું છે. અર્થાત તિલકનું માપ એટલે જેવડું તમારું કપાળ એવડું તિલક. અહીંથી નાકના મૂળ લખ્યું, નાકનું, આ નાકનું મૂળ કહેવાય, આ નાકનો અગ્રભાગ કહેવાય. આ અગ્રભાગ નથી હો, નકર ઉપરથી હાલ્યા હો એટલે આ અગ્ર થાય, ઉપરથી લ્યો તો. નાકનું મૂળ સત્સંગી જીવનમાં લખ્યું, નાકના મૂળમાંથી તિલક શરૂ કરવું અને વાળ સુધી તિલક પહોંચાડવું, અને વચ્ચે ગોળ ચાંદલો કરવો. ઉપરથી વચ્ચે, આ બાજુથી વચ્ચે, આ બાજુથી વચ્ચે, આ બાજુથી વચ્ચે, ચારે બાજુથી વચ્ચે ચાંદલો આવવો જોઈએ.
અને એ ચાંદલો હવાર સુધી રહેવો જોઈએ. કેટલાય સાઈ સાઈને ભૂહાઈ જાય એમ કરે, સાઈ સાઈને ભૂહી નાખે. તમારી ભાગ્ય રેખા લલાટમાં છે, તિલક ચાંદલો ભૂહી નાખશો, લલાટની ભાગ્ય રેખા ભૂસાઈ જાય છે. આ યાદ રાખજો. તમે કયો સુખી થતા નથી, સુખી શું થાય? તિલક ચાંદલો કરતો નથી, કર્યો હોય તો ભૂહી નાખે, ન્યાય બધું ભૂહાઈ ગયું હોય. જે છે એ આમાં છે. વાસુદેવાય નમઃ અહીં કરવાનું, અનિરુદ્ધાય નમઃ, પ્રદ્યુમ્નાય નમઃ. અહીં કંકુનો ચાંદલો કરવાનો, તિલક કરવાનું. અહીં ચંદનનું તિલક ને ચંદનનો ચાંદલો બાહુ ઉપર, હૃદય ઉપર પણ ચંદનનો ચાંદલો, ચંદનનું તિલક. પછી માનસી પૂજા કરવાની. કોની માનસી પૂજા? કઈ મૂર્તિની માનસી પૂજા? જે મૂર્તિ તમને ગમતી હોય એ મૂર્તિની માનસી પૂજા. આ મૂર્તિ ગમે છે તો એ મૂર્તિ. જુનાગઢના ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, પીપલાણાના સહજાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજ, વરતાલના હરિકૃષ્ણ મહારાજ, ભુજના હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદના હરિકૃષ્ણ મહારાજ, વરતાલની બેઠી મૂર્તિ અક્ષર ભુવનની બહુ સુંદર મૂર્તિ છે, આકર્ષક, શાંતિ પમાડી દે એવી. જે મૂર્તિ ગમતી હોય એ જલ્દી માનસી પૂજામાં આવે. જે હગો ગમતો એ જલ્દી યાદ આવે છે ને, નો ગમતો એ મોડો યાદ આવે. જેમ સંભાળો એમ છટો જતો જાય. એમ જે મૂર્તિ જનને ભાવે એ મૂર્તિ અંતરમાં આવે. જે મૂર્તિ તમને ગમતી હોય એ મૂર્તિની માનસી પ્રત્યક્ષ છે. પ્રતિ અક્ષ એટલે આંખ્યુની સામે. આંખ્યુની સામે છે ને, જો તમારી આંખ પહોંચે છે, તમારો કાન પહોંચે, તમારી નાસિકા પહોંચે, તમારી જીભા પહોંચે, એ પ્રત્યક્ષ મૂર્તિ. એમાં કઈ મૂર્તિ ગમે છે એને આપણે સાંજે પોઢાડી દીધા રૂમમાં, છપ્પર પલંગમાં. મહારાજ પોટી ગયા પછી દાંતણ આપણે કચરીને એલચીના પાણીમાં પલાળી રાખ્યું. પછી હવારમાં મહારાજ જ્યાં આપણે પોઢાડ્યા છે ત્યાં માનસી પૂજામાં 5 દંડોત કરવાના. મહારાજ જાગે ને એવી રીતે. મહારાજનો જાગવાનો સમય હતો 4:30 ને 5 મહારાજ હંમેશા જાગતા. એટલે તમારે 4:30 ને 5 જગાડવા જોઈએ. તમે 8 વાગે જાગતા હો તો મહારાજ કઈ જાગતા હશે? પેલા 5 દંડોત કરાય, પછી એક પ્રભાત્યું બોલાય. પછી મહારાજ આપણને પૂછે કેટલો સમય થયો, એટલે આપણે કહીએ મહારાજ સમય થઈ ગયો, હવે 4:30 ને 5 થઈ છે, જાગવાનો સમય થઈ ગયો છે. પછી મહારાજ તમારી ઈચ્છા, તમને ઈચ્છા હોય તો ઘડીક આરામ કરો, નકર હાલો જાગી એમ. પછી મહારાજ જાગે. તમે ચાલો ત્યાં હું હાથ ધરું. કાલ ચંદુભાઈ બોલતા હતા કે તમે મહારાજ હાલો હું હાથ ધરું, ટેકો આપું. એટલે આપણે મહારાજને ટેકો અપાય, આપણા હાથનો ટેકો લઈને બેઠા થાય. પછી મહારાજ આવે નાવા માટે. મહારાજને બેસવાનો પાટલો તૈયાર કરી જ રાખ્યો હોય. પાટલો ફૂલ સાઈઝનો જોઈએ, એ યાદ રાખો. નકર તો મહારાજ બેહવા જાય તો એક બાજુ શરીર નમી જાય તો પાટલો ઉલ્લી જાય. 3x3 ફૂટનો પાટલો જોઈ, વ્યવસ્થિત મહારાજ બેસી શકે. અને હોનું લગાડો ને, માનસી પૂજા છે, આમાં હું કામ મૂજાવો છો? છોકરાને પ્રત્યક્ષ હોનું પહેરાવજો, પણ આને માનસી પૂજામાં જ દ્યો. ઓલાને પ્રત્યક્ષ તમે તારે પહેરાવજો ને, પણ શ્રીજી મહારાજ માટે માનસી પૂજામાં જ વાપરો. હોનાના પાટલા ઉપર મહારાજને બેહાડાય, પછી ઓલું દાંતણ દેવાય. મહારાજ આપણને કે 2 કોગળા કરવા છે, પછી દાંતણ કરો, પછી આપણે
ચાંદીના સોનાના લોટા ભરી રાખ્યા હોય, પાણીના ગાળી, એનાથી કોગળા કરાવે. પછી મહારાજ દાંતણ કરે. એમ ચોકડી ફૂલ સાઈઝની ચોકડી રખાય, 10 બાય 10ની. મહારાજને હાંકેડ હોય તો દાખલો મહેનત બહુ પડે નાવામાં, હાંકેડ હોય તો, એટલે બાથરૂમ મોટો રખાય. દાંતણ કરે મહારાજ, પછી બહિર્ભૂમિ જાય. એમ બહિર્ભૂમિ આવીને પછી આપણે હાથ ધોડાવી, અને મહારાજને હાથ ધોડાવવા માટે વરતાલની ધૂળી લઈ આવાય, ગુજરાતની. એ હુંવાળી ધૂળ. આપણી સૌરાષ્ટ્રની ધૂળ તો મહારાજના હાથ છોલી નાખી એવી છે. અહીંના માણા હુંવાળા છે. એટલે ગુજરાતની વરતાલની ધૂળી લઈ આવાય. જઈ વરતાલ દર્શન કરવા ગયા હોય ને તો એનાથી લેતી અવાય, અને એ ધૂળ હાથ ધોવા માટે વપરાય. એમ પછી મહારાજના હાથ ધોડાવી, પછી મહારાજ નાવા બિરાજે. એમ પછી આપણે આમ અડવા જાય, મહારાજ કે અડતા નહીં, હું હજી નાયો નથી, 2-4 લોટા માથે નાખી દો, પછી મને અડજો. એમ પછી પહેલાં આપણે 2-4 લોટા માથે નાખી દઈએ. પછી મહારાજ કે હવે તમે તારે મને નવડાવો, હવે મને અડાય. નકર આપણે નાવું પડે ને પાછું. ત્યાં ઉપાસના ન લઈ આવવી, ત્યાં તો નાવાની આળસ છે એટલે ઉપાસના લઈ આવી છે. ઓમ ક્યાં ઉપાસનાનો ધડો છે કાંઈ? ઓમ ઉપાસનાનો ધડો કાંઈ નથી, ઠેકાણું કાંઈ નથી. આ તો પાછું ન નાવું પડે એટલે કે મહારાજ તમને અડવાથી થોડા કેમ અબડાઈ, પાછું નાવું પડતું એટલે એમ કહે છે. એટલે આપણે મહારાજને અડીને નવડાવજો. મહારાજ કહે અડતો નહીં હો, પેલા 7-8 લોટા એમને નાખી દો એટલે હું પલ્લી જાઉં, પછી મને અડીને નવડાવો. એવી રીતે આપણે મહારાજને નવડાવીએ, પછી અડીને નવડાવીએ. એમ પછી ખૂબ રૂસાવાળો સુવાળો રૂમાલ, શ્રીજી હેન્ડલૂમ છે ને રાજકોટ, ત્યાં બહુ સારા રૂમાલ મળે છે. એ રૂમાલથી મહારાજના શરીરને લૂઈ નખાય. એ રૂમાલથી દરરોજ બદલાવી નખાય રૂમાલ, દરરોજ ધોઈ નખાય, અને કા દરરોજ બદલાવી નખાય. તમારો છોકરો રાખતો હોય 20 જોડી કપડાં, તો મહારાજ માટે 100-365 રૂમાલ ન રખાય? અને માનસી પૂજામાં છે, ખિસ્સામાં હાથ નાખવો નથી, હાવ ઠણઠણ ગોપાળ. ખિસ્સામાં હાથ નાખવો પડે, ન્યા કહેવાનું એ મહારાજ તો માનસી પૂજાથી રાજી થઈ જાય, મહારાજ બહુ દયાળુ છે. ખિસ્સામાં હાથ નાખવો પડે તો મહારાજ દયાળુ નહીં. કા પછી નવડાવ્યા, પછી મહારાજને સિંહાસન ઉપર પધરાવ્યા. મહારાજને પૂજા કરવા બેહાડાય. તમે શું કરો છો? હે, પૂજા કરવા બેસાડો મહારાજને? હા, સિંહાસનમાં બેહાડાય મહારાજને, અને પછી મહારાજની પૂજા આપણે કરવાની. થાળ જેટલી સૂકા લીલા મેવા જેટલા થાળ, હવારમાં ખાસ કરીને ક્યારેક તમે મહારાજને મસાલાવાળું દૂધ રાખો, મસાલા વિનાનું દૂધ રાખો, 2-3 પ્રકારના દૂધ રાખો. એમ પછી ક્યારેક ભાખરી, ક્યારેક ફૂલકા, ક્યારેક બટેટા પૌવા અરે દહીં. એમ દહીં ભગરી ભેંસનું મેળવવું હો, રાજકોટનું જૂનાગઢનું એવું ન મેળવવું. રાજકોટનું દહીં નિર્લેપ હાવ, દૂધ હાવ ક્યાંય ચોંટે નહીં, હાવ નિર્લેપ, કોઈની અરે બંધન જ થાય નહીં રાજકોટના દૂધને. મને રાજકોટનું દૂધ બહુ યાદ રહે છે. ભગરી ભેંસનું દૂધ હોય ને, હળી ઊભી રહી જાય એવું, અને એવી રીતે સરસ મેળવાય કે ઢેફલા પાડી લ્યો ને દહીંના,
ઢેફલા પાડીને દેવાય. મહારાજ કે શું છે આ બરફી છે? એમ મહારાજ આપણને પૂછે. ના મહારાજ આ બરફી નથી, આ તો અમારી ભગરી ભેંસનું દૂધ છે, અમારી ભગરી ભેંસનું દહીં છે. હા મહારાજ આ તો, મહારાજ કે આ ભેંસનું નામ હાકરડી રાખો, હાકરડી. આ તો બહુ ગળ્યું દૂધ છે, આ તો બહુ મીઠું દહીં છે, આ ભેંસનું નામ હાકરડી રાખો. મહારાજ એમ આપણને કહી દી. એમ આવી મા પૂજા, માનસી પૂજા કરવી, લુખી લુખી ન કરવી. એમ જમાડાય, એમ વસ્ત્ર પહેરાવાય, ઘરેણા ઋતુ પ્રમાણે વાર આમ તેમ બધું. પછી મહાનિરાજન એટલે આરતી, પછી સ્તુતિ, પછી પ્રાર્થના, દંડવત, પ્રદક્ષિણા વ્યવસ્થિત આવ કરતા જાઓ. લબડ હબડ નહીં. આમાં 50% લબડ હબડિયા હશે. લબડ હબડ નહીં. બેહો ત્યારે જ તમે કેમ બેસો છો, સારી રીતે બેસી શકાય એમ લખ્યું છે શિક્ષાપત્રીમાં. ઘણા દિવાલ પાસે પૂજા કરવા બેસે. આમ તો દંડવત ક્યાંથી કરે? જગ્યા તો અહીં ઘણી પડી છે, પછી આમ વાહેથી દંડવત કરે અને પ્રદક્ષિણા કરે તો આમ દિવાલમાં ભટકાય, ભટકાય એટલે પછી ઓરું રહેવું પડે. એટલે એના ચરણની રજ ન્યાવકી મહારાજ માથે પડે ઠેકે. એટલે પણ આ જગ્યા પડી છે, આમ બેસ, આખો દંડવત સન્મુખ થાય એવી રીતે બેસાય. કેટલાય દિવાલ સામું જોઈને દિવાલને અડીને ઠાકોર પધરાવે અને આમ બેહે. કેટલાય સેટી ઉપર બેસી જાય, કેટલાય ખાટલા ઉપર બેસી જાય, કેટલાય ગાદલા ઉપર બેસી જાય. શાબાશ તમારી પૂજા. તમે તો સેટી ઉપરથી પરબાર અક્ષરધામમાં વ્યા જાઓ. કેટલાય લેંઘો પહેરીને, એટલે ભાઈ લેંઘો ન પહેરાય, એ ધોયેલો છે, ધોયેલો. એટલે આ તો એલા લખ્યું છે કે ધોયેલો લેંઘો પહેરવો, ધોયેલું પાટલું પહેરવું, એમ લખ્યું છે કે? ધોતિયું જ પહેરાય, સાલ જ ઓઢાય, કા ધોતિયું પહેરાય, ધોતિયું ઓઢાય. આવી રીતે પૂજા કરાય, આવી રીતે પૂજા કરાય. પછી તમારા ઘર મંદિરના ઠાકોરજી છે એ કેમ રાખો છો? કોઈ દી સાફ કરો છો કે નહીં? અરે અમારે આ ભાઈ બળવંતભાઈ કેટલાયને ઘરે જઈએ ને અમે, તે પાટિયું આગળ ન રાખ્યું હોય, ઠાકોરજી આગળ માંડ 2-3 ફૂટની જગ્યા હોય, ત્યાં દીવો મૂકે. એટલે ઠાકોરજી તાપે, તાપતા તાપતા ઠાકોરજી હળગી હોત જાય, નીચેથી મંડે હળગવા. પછી હળગતા હળગતા અડધા ઠાકોરજી રહ્યા હોય તોય પૂજા કરે. કારણ કે આ બધા પ્રત્યક્ષના ઉપાસક છે, એટલે એ પ્રત્યક્ષ જ હોય. ઠાકોરજી અવિનાશી છે ને. હા, અરે અગરબત્તી મૂકતા આવડે નહીં, અગરબત્તી મૂકતા આવડે નહીં. અગરબત્તી એવી રીતે મૂકે કે નમતો છેડો ઠાકોરજીને અડાડી દે. ત્યાંથી ઠાકોરજીને મઢેલું કાચ મંડે કાળો થવા, કાં પ્લાસ્ટિક મંડે બળવા. હું તમે સત્સંગી થયા છો. અને ત્યાં ઓલી રાખ પડે ને અગરબત્તીની, એ મહિનો 2 મહિના 6 મહિના વરસની હોત ઢગલો થઈ ગયો હોય, પછીથી રાખ ઠાકોરજીને હોત મંડે આડી આવવા. પેલું દેવેટીયું હોય દીવો કરવાનો, તેમાં દરરોજ એની વાઈટ મૂક્યા જ કરે. વાઈટ હોય હળગેલી ને બીજી મૂકે, પછી તો વાઈટું પડવા માંડે હળગેલી તોય નો સાફ કરે. આ જોયેલું કહો છો તમે, કોઈ કહેતા નહીં અમારા ઉઘાડા કરે છે. તમારા ઉઘાડા નથી કરતો, જોયેલું કહું છું બધું. ન પોઢણિયું હોય, ઓલી ડોશી છે એ રસોડાનો હાથ લુવાનો નેપકીન હોય ને એ લઈને પોઢાડી આવે. એટલે આખા ઘરની વાસ એને ઠાકોરજીને મળે ને. ન પોઢણિયું હોય, ન શાળાની ગોદડી હોય, ન ઉનાળાનું પોઢણિયું હોય, ન શાળાનું પોઢણિયું હોય. ઠાકોરજી આગળ વ્યવસ્થિત આમ હોવું જોઈએ, જગ્યા હોવી જોઈએ. આરતી મૂકી શકો, અગરબત્તી મૂકી શકો, દિવેટીયું મૂકી શકો.
ઠાકોરજીની આરતી દિવેટિયું દરરોજ ઉટકાઈ જવું જોઈએ. દરરોજ સવારે સાંજે આરતી થયા પછી દરરોજ વાસણની ચોકડીમાં પૂગી જવું જોઈએ. દરરોજ એટલે દરરોજ. આ તો આખું ઘી પાટિયું ઘી વાળું હોય, ઠાકોરજી ઘી વાળા હોય, પોતે ઘી વાળો હોય, પોઢણિયું ઘી વાળો, ઘી કરી નાખે હાવ. લ્યો, આપણને એમ લાગે આને પરણવું અને જન્મ આપવો અને રૂપિયા ભેળા કરવા સિવાય કાંઈ ગતાગમ નથી. એમ લાગે આપણને. અમારા ઠાકોરજી માટે નથી સાચવતા એટલે મને બળતરા થાય. અમારા ભગવાનને તમે સાચવતા નથી એટલે હું બળતરા કરું છું. અને બેડરૂમ થઈ જાય પહેલા, કિચન વ્યવસ્થિત થઈ જાય વાસ્તુ કર્યા પહેલા, એમ કોઠાર રૂમ વાસ્તુ કર્યા પહેલા વ્યવસ્થિત થઈ જાય. એટલે ઠાકોરજીનું મંદિર તો કે હવે નિરાતે કરશું, હમણાં તો બજેટ પૂરું થઈ ગયું છે. બધું કરવામાં બજેટ હતું, ઠાકોરજીનું મંદિર કરવામાં બજેટ નહોતું. આવો સાહેબ, આવો પારેખ સાહેબ, આવો જશે. બેસો. પછી કેટલાયને ટેવ બહુ હોય, જેટલી મૂર્તિ મળે એટલી સિંહાસનમાં, પછી તો આખી સંસદ થઈ જાય ભગવાનની, આખી સંસદ ભરાય. કાયમ પૂજવાની, કાયમ થાળ ધરવાની મૂર્તિઓ એ જ સિંહાસનમાં રખાય. નકર બીજી મૂર્તિઓ પછી સાંકળી પડે એકબીજાને બેસવામાં ભગવાનને, અને કાં સાફ કરવામાં. એ મૂર્તિ ઉપાડવાની તમારી શ્રદ્ધા ન રહે. દરરોજ તમે બધી મૂર્તિ આગળ જે પધરાવી છે એ ઉપાડીને દરરોજ ક્યાંથી સાફ કરો? અને દરરોજ સાફ કરો અને મૂર્તિ પધરાવ્યા કરો તો થાળની જગ્યા ન રહે. તમારે થાળની જગ્યા જોઈએ, લોટો મૂકવાની જગ્યા જોઈએ. સિંહાસનમાં પછી બીજી મૂર્તિઓ કાંઈ ન રખાય. જે મૂર્તિ નિત્ય પૂજવાની પધરાવી એ જ મૂર્તિ હોય. આ તમારું ઘર મંદિર, પછી દંડવત કરો. પૂજા કર્યા પછી ઘર મંદિરને દંડવત કરો, પગે લાગો. પછી તમારા વડીલ હોય એને તમે પગે લાગો. પછી તમારા બીજા હોય એને તમે જય સ્વામિનારાયણ કહો. આખા ઘરમાં તમે પૂજા કરીને તૈયાર થઈ ગયા. બાળકો હુતા હોય તો કહેવાય કે ભાઈ મયુર જય સ્વામિનારાયણ. એટલે મયુરને ખબર પડે કે પપ્પાએ પૂજા કરી લીધી છે. મેહુલ જય સ્વામિનારાયણ, જતીનભાઈ જય સ્વામિનારાયણ. એમ જય સ્વામિનારાયણના અર્થમાં બધા જય સ્વામી કરો. પતિ પત્નીને જય સ્વામિનારાયણ કરે, પત્ની પતિને જય સ્વામિનારાયણ કરે, મા બાપને દીકરા પગે લાગે, મા બાપ દીકરાને આશીર્વાદ આપીને દરરોજ જય સ્વામિનારાયણ કરે. આ પૂજા કર્યા પછીનો ક્રમ છે. પછી જમવા બેસો એટલે તમને રિવાજ જ છે, થાળ ધરવાનો રિવાજ છે જ. તમને ખબર હોય થાળ ધરાઈ ગયો છે તો એમ ઓછામાં ઓછું ક્યારેક પૂછવું પડે કે આ થાળમાં ધરાઈ ગયું છે, એટલું પૂછવું પડે. એમ આ પૂજા કરવાની રીત, નાવાની રીત બતાવી, સંડાસ જવાની રીત બતાવી, બધી રીત તમને બતાવી. આમાં કાંઈક સુધારો કરજો. અને તમે નાવ છો ને એ તમારા કપડાં મને જરાય ગમતા નથી. આ હું હાવ સહન કરી લઉં છું, હાવ આમ એટલો દુઃખી થઈને સહન કરી લઉં છું હું. તમારા નાવાના કપડાં મને હાવ ગમતા નથી. બે ધોતિયું, પૂજાનું ધોતિયું 4 મીટરનું રાખો અને નાવાનું ધોતિયું 4 મીટરનું પૂરું રાખો. શિયાળામાં આગલો છેડો કાઢીને ઓઢી શકાય દાંતણ કરતી વખતે, બ્રશ કરતી વખતે.
એવડું ધોતિયું જોઈ. તમે ગમછા પહેરીને નાવો છો, વિચાર તો કરો. ગમછો પહેરીને નવાય? તમારું શરીર કેવડું છે, ગમછાનું માપ બ્રહ્માંડ સ્વામીને ઓલું મહારાજે આપ્યું તો આવું થાય કેટલાય. અને પૂજામાં ધોતિયું પહેરાય. કેટલાય ટુવાલ પહેરીને પૂજામાં બેહી પલોઠી કેમ વાળતા હશે? એટલે ટુવાલ પહેરીને પલોઠી વાળી શકાય? હે ભાઈ, ટુવાલ પહેરીને પલોઠી વાળી શકાય? ટુવાલ પહેરીને પલોઠી કેમ વાળી શકાય? તમે ટુવાલ પહેરીને પૂજામાં બેહો છો. પછી કેટલાય પોણી પલોઠી વાળે ને કેટલાય આમ પલોઠી વાળે. ઠાકોરજીને એમ થાય કે હવે આ જલ્દી મને છોડે તો સારું. અને હજી એકવાર કહી દઉં, કપડાં પૂજાના બદલાવો. ઘરે હો, સંસ્થામાં હો, મહેમાન થઈને જાઓ. ધોતિયું તમે પહેર્યું છે એમનેમ અંદરનું કપડું એમનેમ અહીં સુધી પુગાડી દો, પહેરે ધોતીએ. પછી લેંઘો પેન્ટ પહેરતા હો તો એમનેમ પહેરી લ્યો. ધોતિયું એમનેમ રહેવું જોઈએ. છેડા જ આગલા પાછલા કાઢ્યા હોય. પછી વ્યવસ્થિત પેન્ટ પહેરાઈ જાય પછી જ ધોતિયું શરીરથી છૂટું પાડો. કેટલાયને નથી કપડાં પહેરતા આવડતા. ટૂંકું નીચેનું પહેરતા હોય એ પહેરીને ધોતિયું એક બાજુ મૂકી દે. પછી સાંકળ છે, વ્યવસ્થા નથી જુદું જવાની, તો અહીંયા તમે આ રૂમ છે, બોલો બીજી ક્યાંય વ્યવસ્થા નથી તમારે કપડાં બદલાવાની. અને અહીં ઊભા ઊભા તમારે કપડું બદલાવવું છે તો કેટલાય આમ બધાને સામું જોઈને કપડાં બદલાવે. એમ ન બદલાવાય, દિવાલ સામું જોઈને બદલાવાય. એટલું બધું શીખવવું પડે એમ છે અટાણે પારેખ સાહેબ, એટલું બધું શીખવવું પડે એમ છે. અમે સુખી તમે સુખી? બોલો, તમે સુખી ને? જો જો અમારે કેવા કપડાં ધોવા પડે છે, જુઓ તો ખરા. સુખી તમે છો, દુખી અમે છીએ. અહીં સુધી તો અમારે શીખવવું પડે છે. કપડા પૂજા કર્યા પછી કપડા બદલાવાની રીત આને એમ કહેવાય. હવે શરૂ થાય છે રસોઈની વાત. શાકભાજી આવે ધોઈ જ નાખવાના. ફ્રૂટ ઘરમાં આવે ધોઈ જ નાખવાનું. હવે ધોવાની રીત કેમ ધોશો? થાળીમાં નાખીને, કાથરોટમાં નાખી, ત્રાસમાં નાખી નહીં, એમાં નાખીને ન ધોવાય. એમાં નાખીને ધોયું એટલે અભડાઈ ગયું, એને ઉટકી નાખવું પડે. કારણ કે ક્યાંથી તમે ફ્રૂટ શાકભાજી લીધા છે, કોણ દેનારો છે? નાક સાફ કરતા કરતા બીડી પીતા પીતા જોગતો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, અને લઈ આવો તો સુતરાવ થેલીમાં લઈ આવો તો થેલી ધોવી પડે. પછી ઘરે આવ્યા કાં ચોકડીમાં નાખીને ધોઈ નાખો. પરબારું એને અડેલું પાણી ગટરમાં વયું જવું જોઈએ. કાં પ્લાસ્ટિકના બાસ્કેટ આવે છે હોલવાળા, તમારા ફેમિલી પ્રમાણે કિલ્લાનું હોત આવે, 2 કિલ્લાનું આવે. અમે 20 કિલ્લાના રાખી, 50 કિલ્લાના રાખી. એમાં મૂકી દેવાય આખું, અને પછી પાણી નાખો એટલે ધોવાઈ જાય. એમાં અમુક શાકભાજી હોય તો આમ કરીને ઊંચા નીચું ઉપર નીચે કરવું પડે તો ધોવાય. ભાજી કોથમી એ તમે ધાર કરો, નળ હેઠે મૂકો એટલે ન્યા ઉકું, નીચે ક્યાંય પાણી ન અડે, એને હાથ ફેરવીને ધોવું પડે. બટેટા સુધાર્યા હોય તો ચોળીને ધોવા પડે. બટેટામાં ધૂળ બહુ હોય, છાલ ઉતારી નાખી હોય તો એક વાત જુદી છે. છાલ સોતા બટેટા
ધોવો એટલે એને તમારે ચોળીને ધોવા પડે, સાલ છોતા સુધાર્યા હોય તો. કોથમી મેથી સુધાર્યા હોય, ભાજી સુધારી હોય, તમે ફ્રૂટ હોય તો જેમ કે સફરજન હોય તો ધાર કરો એટલે લગભગ સફરજન મોટી સાઈઝના હોય એટલે એક એક સફરજનની નીચે જગ્યા હોય એટલે લગભગ બધાય ધોવાઈ જાય, છતાં એકાદી વાર ફેરવા પડે. ચીકુ ધોવો તો જાજી વાર ફેરવવા પડે, નીચેનો ભાગ ધોયા વગર રહી જાય. આ બધું શીખવજો ઘરે જઈને, અને એની નાડી ઠેકાણે હોય તે શીખવજો. નકર કે મોટો ચતુર હતો મને પરણ્યો હું કામે. ઓલા રામ માસ્તર હતા, એની ઘરવાળીને શીખડાવે આમ હાથ ધોવાન, આમ પગ ધોવાન, આમ નાક સાફ કરવું, નાક સાફ કરીને હાથ ધોવાન. ત્યારે ઓલી કે હવે ચતુરનો ચાંદલો ગુનું ટીલું, આવો ચતુરનો દીકરો થઈ ગયો મને પરણ્યો હું કામે, આમ કહી દીધું. એમ ઘરે જઈને વાત કરજો, પણ નાડ જોઈજો પેલા. નકર કહે આને શિબિરમાં જવા ન દેવાય. આ શાકભાજી ધોવાની રીત, ફ્રૂટ ધોવાની રીત. બીજું, બેગ લઈ આવો, થેલી લઈ આવો ઓલાની દૂધની, એ એમનેમ તપેલામાં નાખીને ન મંડાય તોડવા. એ બધી થેલીને ધોવી પડે એક એક કરીને, અને પછી તપેલા ઉપર કેટલું દૂધ છે એવડા તપેલા ઉપર ગળણું રાખો. ગળણું એવું રખાય કાં બીજાએ જાલી રાખવું પડે, અને કાં ગળણાને ગાંઠ વાળી દેવી પડે બે છેડાને. અને પછી તમે ધોયેલી થેલી છે એને તમે પરબારા ગળણા ઉપર પડે તોય વાંધો ન આવે. દૂધની બેગ પણ ધોયા પછી જ ખોલાય. શાકભાજી ફ્રૂટ, પાણી વ્યવસ્થિત ગાળવું જોઈએ. ગળણું બાંધતા નળને શીખવું જોઈએ. ચકલી સહિત બધું બંધાઈ જાય ત્યારે નળને બાંધ્યો કહેવાય. આ તો ખાલી નળનું મોઢું બાંધે અને ચકલીમાંથી ટીપા ગાળ્યા વગરના પડતા હોય. નળને ગળણું બાંધતા શીખજો, દૂધ ગાળતા શીખજો, સંડા જઈને હાથ ધોજો વ્યવસ્થિત. રસોઈ કરતા કરતા બૈરાઓને થાળ ધરો છો, રસોઈ કરતા કરતા છીક આવે, ઉધરસ આવે, એક બાજુ મોઢું કરવું જોઈએ. પરબારી રસોઈ ઉપર, ખાવાના ભોજન ઉપર કાંઈ છીક ખવાય નહીં, ઉધરસ ખવાય નહીં. તમારું મિક્સર, તમારી ઘરઘંટી જ્યારે દળો, જ્યારે પીલો, જ્યારે ભૂકો કરો તે દી એને એકવાર તો સાફ કરીને જ ફિટ કરો. નહીતર ઘરઘંટીમાં આજ દળ્યું પછી 8 દી પછી દળો, અંદર ઈલું છે, ધનેડા હશે, સાફ કરતા વાર લાગશે. અને નહીં સાફ કરો તો ઈળ્યું અને ધનેડા બધાનો લોટ બની જશે. માટે જ્યારે દળ્યું, જ્યારે મિક્સરમાં ભૂકો કર્યો, જ્યારે તમે મિક્સરમાં જ્યુસ કર્યું કે જ્યારે કાંઈ પણ કર્યું, ત્યારે ને ત્યારે એ જ મિક્સર અને એ જ મશીન, એ જ ઘરઘંટી ત્યારે ને ત્યારે સાફ કરી નાખો વ્યવસ્થિત. અને પછી પાછું જ્યારે દળો, પાછું જ્યારે પીલો, પાછું જ્યારે ભૂકો કરો ત્યારે પાછી છે નજર નાખી દો. ત્યારે અમથું જરાક આમ ઝાપટી નાખો કોરા નેપકિનથી એટલે પૂરું. હે આ ધ્યાન રાખજો, નકર વિષ્ટાના ઢગલા ઢગલા ખવાઈ જાહે. મરેલી ઈલું, મરેલા ધનેડા, મરેલા જીવડા, એના હેડક્યા, એનું માંસ, એનું લોહી એ જ ખાધા કરશો, એ જ પીધા કરશો. દેવજીભાઈ, તમારા ઘરમાં શું પરિસ્થિતિ છે? આ વાત કરી એમાંથી ક્યાં સુધારો કરવાની જરૂર છે? ઊભા થાવ. હે, સંડાસમાં પેશાબ કરવા નથી જતા, બાથરૂમમાં જ જાવ છો ને? જુદું રાખ્યું, બાથરૂમ થી પણ જુદું, 3 ઓરડા રાખ્યા અમે. બહુ સારું. પછી એમાં અમે પેશાબ કરવા જઈએ. હાથ ધોવાનો નળ જુદો? જુદો છે. શેનાથી હાથ ધોવો છો? નળ છે ત્યાં હાબુ રાખ્યો. હાબુથી નહીં, જો ગટરમાં ધૂળ વહી જાય એમ હોય તો ધૂળથી હાથ ધોવો,
નહીતર પાવડરથી ધોવો. બરાબર. મેં તો સાબુ સાબુથી તમે હાથ ધોવો તો 7 વાર કેમ કરવો? ડાબો હાથ બરાબર. કેમ 7 વાર કરવો? 2 હાથ ભેળા કરીને 10 વાર કેમ કરો? હાબુથી શું થાય? હાબુ થઈને આમ મૂકી દીધો, પછી પાછો ધોવો, પાછો હાબુ લઈને આમ કર્યા, પછી પાછો ધોવો, પાછો હાબુ લ્યો, એમ કરો છો તો 17 વાર હાથ ન થયા. ધૂળ રાખો. જો ગટર ગામડું છે ને ગટર વ્યવસ્થિત હોય તો ધૂળ રાખો, અને નહીતર પાવડર હવે સમાજમાં માન્ય થઈ ગયો છે. અમારી પાવડરમાં શંકા હતી, મુંબઈ મીંડ્યા જવા ને વિદેશ જવા મીંડ્યા, એટલે પાવડર હવે શંકા વગરનો થઈ ગયો. પણ પાવડર અમે કહીએ છીએ આવો પાવડર લઈ આવજો, હારા હાથ કયા પાવડરથી ધોવાય છે અમે વિચારી લઈ. એટલે કાં પાવડરથી ધોવો તો 17 વાર હાથ ધોવાય. ડાબો હાથ 10 વાર, 2 હાથ ભેળા કરીને. ડાબો હાથ 7 વાર, 2 હાથ ભેળા કરીને 10 વાર. બધાય આવી રીતે હાથ ધોહો. નહીં ધોવે એનું શું કરશો? હવે જઈને ઘેરે બધાને કહી દઉં અમે. હા, બધે નાઈડ જોઈને કહેજો. કહી દઉં ને. મહેમાન આવે તઈ કેવું પડે કે ભાઈ સંડાસ જઈને પરબારા બાથરૂમમાં જાયજો. નકર એવી ટેવ હોય માણસોને, સંડાસ જઈ આવે પછી બધાય બેડરૂમમાં ફરી લે, ઘડીક છાપું વાંચી લે, ચા પી લે, કિચનમાં જઈ આવે, સંડાસ વાળે પગે, સંડાસ વાળે હાથે, સંડાસ વાળે શરીરે, પછી ન્યાવકો નાવા જાય. કાં નાવા જાય, લે આ તો ટુવાલ રહી ગયો, વળી પાછો ટુવાલ લેવાય જાય બેડરૂમમાં, ત્યાં વળી ઘડીક સેટી ઉપર બેસી લે, એ પવિત્ર કરવું બાકી રહી ગયું હોય. પછી જાય નાવા. મહેમાન આવે એની પ્રાર્થના કરીને કહેવું કે ભાઈ તમે સંડાસ જઈને પરબારા બાથરૂમમાં જાઓ, ત્યાં ગરમ પાણીની ડોલ પહોંચી ગઈ છે, પછી પાણી ઠરી જાય, એમ કહેવું વિવેકથી. અમારું ઘર તમે અભડાવતાની એમ ન કહેવું. ભાઈ ગરમ પાણી પહોંચી ગયું છે, પછી પાણી ટાઢું થઈ જાય છે, માટે તમે નાહી લ્યો પટેલ. એમ ચોખ્ખું કહેવું પડે, ચોખ્ખું કહેવું પડે. આ VCD નું નામ રાખજો, આચાર સંહિતા. એમ અક્ષર સ્વામી સાંભળી ગયા છે અહીંથી? હે, આ VCD નું નામ રાખજો, આચાર સંહિતા. દેહાભિમાન અને ધર્મ બેયને ભળતું નથી. જેટલું દેહાભિમાન ઘટે એટલો ધર્મ નિષ્ઠા વધે. એટલે રાજી રહેજો. આ બધાની બહુ જરૂર હતી કહેવાની. આ જમવા જાય ત્યારે કેટલાય જોડા ચંપલ પહેરીને જમે છે. આપણે એવું આધુનિક નથી થવું. મહેરબાની રાખજો, આપણે એવું આધુનિક નથી થવું. તમારા પગ કદાચ એવા હોય તો ભલે ત્યાં પહેરી ગયા, પણ જમતી વખતે કાઢીને બાજુમાં મૂકી દો. અમારે ગાડીમાં આરતીનું ટાણું થાય ને, આરતી બોલવાનું થાય, બધું નિયમ ગાડીમાં કરવાના હોય, તો હવે જોડા ચંપલ કાઢી નાખવા પડે છે. આરતી આમ નથી કરતા, ખાલી બોલીએ છીએ તોય એમ જોડા ચંપલ કાઢી નાખવા પડે, પહેરીને બેઠા હોય તો. આ કેટલોક વિવેક આપણને ખ્યાલ આવી જવો જોઈએ. મારે આ કમરને નડે છે આ સિમેન્ટ, એટલે આ જો આ હું કપડાના પાવલા પહેરું છું, પણ આમાં નથી જાતો પહેરીને. આમાં જે પહેરીને ન જાવ એ મારે સમજી લેવાનું હોય. રસોડામાં પહેરી નથી જાતો, ભલે ને કપડાના છે પણ પગમાં પહેરવાના છે. પછી બુદ્ધિશાળી હોય, તર્કવાદી એમ કે તો પગને કેમ ત્યાં લઈ જાઓ છો? એ તો તર્કવાદી છે, એ સમજે નહીં, સમજાવાય નહીં. કાલ કહેતા તેમ રામ અવતાર વખતના તર્ક કરતા આવ્યા છીએ, કોઈ દી એનો ધડો નહીં બાંધે. સારું લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાન. તમે રાજકોટથી અત્યારમાં પહોંચી ગયા? ઓહો, કાલનું તમે આમ તાલાવેલી રાખીએ છીએ. સારું સારું, ભલે આવ્યા. હા, 5 વાગે નીકળ્યા હતા. સારું, ચાલો લ્યો હવે.